તાલુકાના કેરિયાવા ગામના ડેપ્યુટી સરપંચ દિલીપ સોલંકી પર હુમલાનો આક્ષેપ સામે આવ્યો છે। જીવ બચાવી તેઓ નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ડેપ્યુટી સરપંચે પોલીસની લાપરવાહી અને ઇન્ચાર્જ દ્વારા મજાક ઉડાવ્યાના ગંભીર આક્ષેપ કર્યા છે। ગ્રામજનો સાથે પોલીસ મથક પહોંચ્યા હતા છતાં યોગ્ય પ્રતિસાદ ન મળ્યો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ અને ચર્ચાનો જોવા મળી રહ્યો છે। પોલીસની લાપરવાહીના ગંભીર આક્ષેપોથી સવાલો અનેક ઊભા થયા છે। હુમલાનો આક્ષેપ અને જીવ બચાવી અને ગ્રામ્ય પોલીસ મથકે સરપંચ પાસે પહોંચ્યા હતા। ખેરી આવી ડેપ્યુટી સરપંચ પર હુમલાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે જીવ બચાવી ગ્રામ્ય પોલીસ મથકે સરપંચ પાસે પહોંચ્યા હતા। ત્યારબાદ પોલીસ લાપરવાહીના ગંભીર આક્ષેપોથી અનેક સવાલો ઊભા થયા હતા અને ઇન્ચાર્જે મજાક ઉડાવ્યાનો ડેપ્યુટી સરપંચનો આક્ષેપ છે, જ્યારે તે બાદ ગ્રામજનો હાજર છતાં પોલીસનું વલણ ચિંતામાં મુકાયું છે। કેરિયાવે ડેપ્યુટી સરપંચ પર હુમલાથી ચકચાર મચી ગઈ છે, જ્યારે પોલીસ સામે ડેપ્યુટી સરપંચના ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે। જીવ બચાવી અને પોલીસ મથકે ડેપ્યુટી સરપંચ પહોંચ્યા હતા, ત્યારબાદ ગ્રામજનો સાથે પહોંચ્યા હતા અને કાર્યવાહી કરવામાં આવી ન હતી। પોલીસના વલણ સામે લોકો રોષ વધ્યો હતો। સાહેબ કે જાહેર રસ્તા પર ગાડી પાર્ક કરેલી હતી તો મેં એમને કીધું, હું ત્યાંથી નીકળ્યો એટલે મેં એમને કીધું કે આ ગાડી થોડી સાઈડ પર હટાવો, આવવા જવામાં તકલીફ પડે છે એવું કીધું। તો એ લોકો 4 થી 5 જણા અને મારી પર ડાયરેક્ટ હુમલો કર્યો। એમાં સનાભાઈ મગનભાઈ સોલંકી, સંદીપભાઈ સનાભાઈ સોલંકી, સુરેશભાઈ સનાભાઈ સોલંકી, દિનેશભાઈ રમેશભાઈ સોલંકી। કેવી રીતે હુમલો કર્યો? એ લોકો લાકડી લઈને આવ્યા। પાકી ફરિયાદ તો સાહેબ અત્યારે કાચી નોંધ લીધી છે,